જેમ કીડી ચડતી હોય છે કૂવા ઉપર, પણ એક વાર પડી જાય, બીજી વાર પડી જાય, 3 વાર પડી જાય, પણ છેલ્લે એ ચડી તો જાય જ છે. તો આ બાળકોનું પણ એ રીતનું જ છે કે તમે 1 વારની, 10 વારની, 15 વાર શીખવાડશો પણ એ શીખી જશે. રાત્રે 1 વાગે મને એક બાળક આવ્યું અને તરત જ કે માં મને વાગ્યું, પેટમાં દુખાય છે. એટલું કહેતાની સાથે મારા આંખમાંથી જળજળાતી થઈ ગઈ. ત્યારે એમ થાય કે ભગવાન તું બધું જ લે છે પણ માં નહીં લે. તમે એ લોકોની સામે પૈસા અને ચોકલેટ એ બધું મૂકશો ને, તે પૈસા નહીં લે, ચોકલેટ લેશે. એમ કે એના પ્રેમના ભાવનાના ભૂખ્યા છે. 3 બાળકોથી 35 બાળકો થાય. મને પોતાને કલ્પના પણ નહોતી કે આ બાળકો આટલા થઈ જશે અને હું આવા બાળકોની સેવા આવી રીતે સરસ રીતે કરી શકીશ. જ્યારે 35 બાળકોને એક કરીને લઈ જવા, એક કરીને નવડાવવું બહુ તકલીફજનક હોય છે. પણ મેં અમુક બાળકોને એવી ટ્રેન કરેલા છે કે 2 થી 3 બાળકો એવા તૈયાર થયેલા છે જે બીજાનું કાર્ય પણ કરી શકે છે. સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને ભાઈ બહેનની સુરક્ષા કરવાનું વચન આપે છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ કાળે ભાઈ એ બહેનની રક્ષા કરતો હોય છે. પરંતુ સુરતમાં એક એવી મહિલા છે કે જે 35 જેટલા મનોદિવ્યાંગ બાળકોની રક્ષા કરે છે. આપણે બેન સાથે વાત કરીએ કે રક્ષાબંધનના આ પવિત્ર તહેવારમાં જ્યારે ભાઈ બહેનની રક્ષા કરતો હોય છે, ત્યારે આ બહેન જે ભાઈઓની રક્ષા કરે છે અને ભાઈઓને જે મનોદિવ્યાંગ બાળકો છે એમને સાચવે છે, કઈ રીતના એમણે આ શરૂઆત કરી અને શું છે? જી બેન, આપનું નામ? પવાર સીમા. સીમાબેન, સામાન્ય રીતે ભાઈ બહેનની રક્ષા કરતા હોય છે, પરંતુ તમે 35 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છો. આ વિચાર ક્યાંથી આવ્યો અને શું કહેશો? મારો ભાઈ પોતે એવો છે જે રોનક ચેરિટેબલ ટ્રસ્ટ, એટલે રોનક મારો ભાઈ છે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે, એ મંદબુદ્ધિનો છે. અને જે આવા 7-8 વર્ષ પછી અમને ખબર પડી કે આવી રીતનું આ બાળક છે. પણ એને જે રૂટીન કાર્યની અંદર ઘણી બધી તકલીફો પડી. પુષ્કળ મારી મમ્મી પપ્પા પોતે એક્સેપ્ટ નહોતા કરતા કે આ બાળક આવી રીતનું છે. પછી એને અમે ટ્રેનિંગ આપી અને પોતે અત્યારે વ્યવસ્થિત રીતે પોતાનું રોજબરોજની ક્રિયાઓ કરી રહ્યો છે. અને એને બધી ખબર પડે છે, પૈસાની ઓળખ ખબર પડે છે, જવા આવવાની ખબર પડે છે, બસની અંદર ટ્રાવેલિંગ કરે છે, ઓલમોસ્ટ બધું કરી શકે છે એવડે. પણ એને ટ્રેનિંગ આપવાથી, કારણ કે એવા એક બાળકથી લઈને અમે શરૂઆત કરી. પછી હું વરાછાની અંદર 3 બાળકોને લઈને આવી, જેથી આ 3 બાળકોથી 35 બાળકો થાય. મને પોતાને કલ્પના પણ નહોતી કે આ બાળકો આટલા થઈ જશે અને હું આવા બાળકોની સેવા આવી રીતે સરસ રીતે કરી શકીશ. બેન, મનોદિવ્યાંગ બાળકોને સાચવવા કેટલા અઘરા હોય છે અને તેની માટે કયા પ્રકારની કઈ રીતે તમે આને હેન્ડલ કરો છો? મનોદિવ્યાંગ બાળકોને જે રાખવા જ અઘરા પડે છે. પહેલા તો શરૂઆતથી લઈને શરૂઆત જ તમે જેમ કે ઉઠો છો, નાહવું, ધોવું, બ્રશિંગ કરવું, આ જે 3-4 વસ્તુ છે એ જ કરાવતા થાકી જવાય છે. જ્યારે 35 બાળકોને એક કરીને લઈ જવા, એક કરીને નવડાવવું બહુ તકલીફજનક હોય છે. પણ મેં અમુક બાળકોને એવી ટ્રેન કરેલા છે કે 2 થી 3 બાળકો એવા તૈયાર થયેલા છે જે બીજાનું કાર્ય પણ કરી શકે છે. આ બાળકો જે છે એને તમે કયા પ્રકારે એમના માતા પિતાએ તરછોડ્યા હતા કે તમે કઈ રીતના 35 બાળકો આ સંસ્થામાં રહી રહ્યા છે? અમુકના પેરેન્ટ્સ જ નથી. પહેલી વાત તો એ પેરેન્ટ્સ જ નથી, અને જેના મમ્મી પપ્પા નથી ત્યારે તમે વિચાર કરી શકો, જે મા વગરના બચ્ચાઓ હોય તેને મા પણ બનવું પડે છે. કે જ્યારે અડધી રાત્રે બાળક જ્યારે કંઈ પણ અચપચું ખાઈ લે છે, પછી આ વસ્તુ નથી, અને જ્યારે એ શબ્દ નીકળે છે, રાત્રે 1 વાગે મને એક બાળક આવ્યું અને તરત જ કે માં મને વાગ્યું, પેટમાં દુખાય છે. એટલું કહેતાની સાથે મારા આંખમાંથી જળજળાતી થઈ ગઈ. ત્યારે એમ થાય કે ભગવાન તું બધું જ લે છે પણ માં નહીં લેતો. અને જ્યારે એ બાળકને મેં એક પેટ દુખવાની ગોળી આપી અને ત્યારે એને જરાક સારું લાગ્યું, ત્યારે એને બહુ ખુશી થઈ કે નહીં ભાઈ, મારું છે, આ મારું માં છે, બેન છે, પણ આ જ છે. જ્યારે તકલીફ પડતી હોય છે ત્યારે મને જ કહે છે કે નહીં, કે અડધી રાત્રે પણ નહીં, આ મારું કરશે. તમે એ લોકોની સામે પૈસા અને ચોકલેટ એ બધું મૂકશો ને, તે પૈસા નહીં લે, ચોકલેટ લેશે. એમ કે એના પ્રેમના ભાવનાના ભૂખ્યા છે. આ બાળકોને પૈસાની કાંઈ મહત્વ નથી. આ બાળકો પૈસા તો કે પેલા બેનને આપો, એ પૈસા એ મને અમારું ખવડાવશે, એ મને કરશે મારું કામ.
એ બાળકો ઘણું અઘરું હોય છે આ બાળકોને કરવું. આ હોસ્ટેલમાં આવ્યા પછી બાળકોની મનોસ્થિતિમાં સુધારો કયા પ્રકારનો આવી રહ્યો છે અને માનસિક રીતે કઈ રીતના તમે ટ્રેન કરો છો? જ્યારે બાળક આવે છે ત્યારે પોતાના મા બાપને પણ એ લોકો ધક્કો મારી દે છે ત્યારે જ માતા પિતા મૂકતા હોય છે, કારણ કે આ એક ટ્રેનિંગ તરીકે પણ અમે એ લોકોને ટ્રેન કરીએ છીએ અને 10 થી 4 સ્પેશિયલ સ્કૂલ તરીકે પણ અમે ભણાવીએ છીએ એ લોકોને. જે 10 વાગે સવારે એમને પ્રાર્થના ને એવું થાય છે, એ લોકોને ઔપચારિક વાતોથી એમને સમજવામાં આવે છે અને માતા પિતાની ઓળખ, મા બાપની, પછી જેમ કે ભાઈ બહેનની ઓળખ, એ બધું ઓળખ શીખવાડવામાં આવે છે. પછી એ લોકોને ગણિત, ગુજરાતી એવા પીરિયડ લેવામાં આવે છે જેથી કરીને એ લોકો ક થી જ્ઞ સુધીમાં, એટલે નાનામાં નાની વસ્તુ જેમ કે મીંડું બનાવતા શીખવવું પણ અમારા માટે એ બહુ નાની વસ્તુ એ લોકો બહુ સરસ રીતે કરી શકે છે. એના એક ગોલ તરીકે અમે એ કરીએ અને 15 દિવસનો ટાસ્ક રાખીએ. એ 15 દિવસ ટાસ્કની અંદર ન આવડે તો કંઈ નહીં, પણ એને રિપીટ, કારણ કે જેમ કીડી ચડતી હોય છે કૂવા ઉપર, પણ એક વાર પડી જાય, બીજી વાર પડી જાય, 3 વાર પડી જાય, પણ છેલ્લે એ ચડી તો જાય જ છે. તો આ બાળકોનું પણ એ રીતનું જ છે કે તમે 1 વારની, 10 વારની, 15 વાર શીખવાડશો પણ એ શીખી જશે. આપણે જોયું એ પ્રમાણે સુરતમાં એક એવા મહિલા છે કે જે 35 થી વધારે મનોદિવ્યાંગ બાળકોને સાચવી રહ્યા છે અને આ રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે ભાઈ છે એ બહેનની રક્ષા કરતી હોય છે, પરંતુ સુરતમાં બહેન જે છે એ 35 જેટલા મનોદિવ્યાંગની રક્ષા કરી રહી છે, એમને સાચવી રહી છે. સાગર કલસરિયા, જમાવટ, સુરત.